પાટીદાર સમાજ એ હિન્દુ સમાજની કરોડરજ્જુ છે, એને હંમેશા ટટાર રહેવું પડે. સમાજ છે, હિન્દુ સમાજ છે, એમાં ઘણા અંગો છે અને બધા અંગો મહત્વના છે. એમાંથી કોઈ અંગ એમ કે મારા વગર નો હાલે એવું નથી. બધાના વગર એ નો હાલે ને બધાએ હોય તો જ હાલે. હવે માનો કે આપણું નાક છે એ 2-2.5 મીટરનું થઈ જાય તો એ નો સારું લાગે. એ એના માપનું છે તો જ એ સારું લાગે. એમ આંગળિયું છે એ હાંભેલા જેવી થઈ જાય તો હાલે. એ એના માપની હોય તો જ હાલે. એમ એ આખા શરીરના તમામ અંગો છે એ જરૂરી પણ છે, મહત્વના પણ છે. પણ એમાં એક કરોડરજ્જુ એવી છે કે એમાં જો એક મણકો ખહે તો પછી માણસ ટટ્ટાર ઊભો ન રહી શકે. પછી એને પથારીમાં જ રાખવો પડે. ડોક્ટરો પછી એને એમ કે પાટિયા ઉપર હુઈ રહ્યો, પછી એને ગાડલામાં હુવા નથી દેતા અને એ ઊભો ન રહી શકે. કરોડરજ્જુમાંથી એક મણકો આગો પાછો થાય એટલે 5.5 ફૂટનો મજબૂત માણસ હોય એ બેવડ વળી જાય, એ ઊભો ન થઈ શકે. પાટીદાર સમાજ એ હિન્દુ સમાજની કરોડરજ્જુ છે, એને હંમેશા ટટાર રહેવું પડે. ઘણી વખત આપણને શું કોકનું ભાળીને બધું બોલે રાખે કે આવડા લોકો કાંઈ નથી કરતા તોય સુખી છે, આવડા લોકો નકરી દાદાગીરી કર્યા રાખે તોય સુખી છે. કોણ શું કરે છે એને મુબારક. સમાજને, હિન્દુ સમાજને ટટ્ટાર રાખવાની જવાબદારી એ આપણા સમાજની છે ને, એટલે આમાંથી એક પણ મણકો બગડવો ન જોઈએ તો ટટ્ટાર રહે, નહીં તો ટટ્ટાર ન રહે. બધા મણકામાંથી એક મણકામાં ગાદી ખહે ને, તમે જોજો, તમારે એના મોઢા ઉપરથી સમજી જવું કે આની ગાદી ખહેલી છે, એટલો મોળો પડી ગયો હોય આદમી. એની પીડાની વાત જ જવા દો. એ આ સમાજ જીવનમાં પણ એવું છે. અને એટલા માટે આપણી જવાબદારી છે. આપણને અધિકાર નથી કે આપણે નેગેટિવ વિચારી શકીએ, આપણે નકારાત્મક વિચારવાનો આપણને અધિકાર નથી. આપણે પોઝિટિવ જ વિચારવું પડે. આપણી પોષણની જવાબદારી છે. જગતના તાતનું ટાઇટલ તમને કેમ મળ્યું છે? શું કામે ભાઈ જગતના તાત આપણને કહેવામાં આવે છે? કારણ આપણી પદ્ધતિ, જીવન પદ્ધતિ એવી હતી. આપણા ખેતરમાંથી ચોર ખાય, મોર ખાય ને વધે છોકરા ખાય, એ હતી આપણી સિસ્ટમ હતી. ખળામાં કાંઈ પાક્યું હોય, ના પાક્યું હોય, બિયારણ થયું હોય, આખા વર્ષની મહેનત કરી હોય. અને આખી દુનિયા, અત્યારનો તો ટાઈમ કેવો છે, $પર એનો ટાઈમ હાલે છે ને. એ કલાકના ભાવ હાલે છે અને એ તમને 2 કલાક કેડે ન મળે જ નથી પરવડતું. સવારે કામે ચડો ને સાંજે રોકડા, અઠવાડિયે દૂધના પૈસા રોકડા, મહિને નોકરી કરવા વાળાના રોકડા. 7 તારીખે પગાર ન થયો, સરકારી ઓફિસોમાં કોઈને કામ ન ફાવે. આ વખતે કેમ લેટ થયું છે? અરે ભાઈજી તો 7 જ થઈ છે, કાલ થઈ જાય. પણ એ નથી હાલતું. તો તમે કલ્પના કરો કે જ્યાં કલાકે પૈસા લેવા દેવાની વાત હાલતી હોય એવા વિશ્વ સમાજની અંદર આખું વર્ષ આખો પરિવાર ભયાનક મહેનત કરે અને આખી મહેનત વર્ષ આખાની કર્યા પછી વાદળી ન વરહે અને આખા વર્ષના ખેતરના ખળામાંથી ખાલી પછેડીએ ખેડૂત ઘેરે પાછો આવે અને આખા વર્ષના સરવૈયામાં 0 લખેલું આવે, આખા વર્ષની મહેનતનું કાંઈ ન મળે, તો બીજે વર્ષે ખેતી બંધ નથી કરતો. અખાત્રીજ આવે એટલે વળી બળદિયાના કપાળમાં કંકુના ચાંદલા છોડીને ગોળની ગાંગડી આપીને પાછો હાથી જોડે. આ પ્રકારનો ગુણધર્મ આખું વર્ષ મહેનત કરે અને મહેનતનું વળતર ન મળે તેમ છતાં બીજે વર્ષે મહેનત કરવા માટે ઉતરે, આવો ગુણ ધરાવતો વિશ્વનો એકમાત્ર સમાજ એ આપણો પાટીદાર સમાજ છે. આ કાંઈ કોઈનામાં છે જ નહીં, કોઈ રાહત નથી જોઈ શકતા. અને આવું 1 વર્ષ નહીં, આવા તો 3 હળંગિયાના આપણે સાક્ષી છે. 3 વર્ષ વીઆઈ ગયા હોય, કાંઈ ન થયું હોય, પણ વળી પાછા હાકડ મુકડ ઊંચીનું ઉધારું કરીને કઢારે લઈ આવીને વળી પાછા વાવવા માટે નીકળે. અને ઈ વાવણી વાવીને આવે, અઘરામાં અઘરું કામ વાવણીનું. ઉઘાડા પગે હાલવું પડે, ગારામાં હાલવું પડે, ત્રાહો બાંગો સાહ થવો ન પડે,
ખંભામાં વાવણિયાનો ભાર રાખવો પડે, એક હાથમાં રાહ રાખવી પડે, એક હાથમાં વાવણીઓ રાખવો પડે, અને હાંજ સુધી હાલે. અને હાંજે કાંટો વાગ્યો હોય ને તો વશમાં ન કઢાય, એ કાંટો હાંજે નીકળે. એ હાંજ સુધીનો વાવણીઓ વાવેલો આવે, એ હાંજે ઘેરે આવે ત્યારે પહેલા વહેલા પગ બળદના જારે. ઈ ખેડૂત હતા. પોતાના પગ ઈ પેલા નહોતા ધોતા, પેલા ખેડૂત બળદની ખરીયુને જારતા હતા. ઈ ખેડૂત ખેતરમાં ઉભો રહીને આકાશ સામે મીટ માંડે ને એટલે ઉપર દોથાઈ જેવડી વાદળી હોય ને, આખા વાદળને ઘેરે ત્યાં વરહાવવા માટે ઉપરવાળો એની સામે જો. એના પરસેવાના રેલા કપાળેથી નીતરતા નીતરતા પેનીએ થઈ અને ખેતરમાં પડે, એનું વળતર ખેતીમાંથી આવતું હતું. કચ્છ રણ પ્રદેશ તરીકે ઓળખાતો હતો, દુષ્કાળના પ્રદેશ તરીકે ઓળખાતો હતો. મને આજે કહેતા ગર્વ થાય છે કે કચ્છ રાજ્યનો નહીં, દેશનો સારામાં સારો ખેતી કરતો જિલ્લો છે. કચ્છમાં જે ફળ થાય છે એમાં ફળ દુનિયામાં ક્યાંય થતા નથી. કેરી અમારી તાલાળાની વર્ષો સુધી મોનોપોલી હતી. કેસર એટલે તાલાળા. આજે દુનિયાની માર્કેટમાં કચ્છની કેસર તાલાળા કરતા 2 રૂપિયા મોંઘી મળે. કચ્છની ખારેક, હું ભણવા જતો અબજીભાઈ, તો રેકડીમાં પીળી અને લાલ એવી ખારેકની રેકડીઓ હાલતી. તે માખ્યું ઉડાડીએ તે ખબર પડે પીળીનો ઢગલો કયો છે ને લાલનો ઢગલો. આવું હતું કે નહોતું? હવે એટલે માર્કેટમાં રેકડીમાં ખારેક મળતી જ નથી. બોલો, આપણે અહીંયા અમે કચ્છમાં આખો દિવસ આંટો મારી નીકળી, આપણને એમ થાય કે જો ક્યાંક રોડ ઉપર ખારેક મળી જાય તો 2 પડીકા લેતા જાય, તો રોડ ઉપર નથી મળતી. બોલો, અમે બધી એક્સપોર્ટ કરી દઈએ છીએ, હોલે સોલ એક્સપોર્ટ. અરે ભાઈ થોડીક તો ખાવા હાટું રાખો, જાડે જાઓ. ભાવ કરી તમે લોકોએ. એ મારા કચ્છની તમારા ખેડૂતોની મહેનતને કારણે આજે આ કચ્છનો વટ છે. અને એની અંદર આપણને નર્મદાના પાણી, ભારતીય જનતા પાર્ટીની સરકારો ગુજરાતમાં આવ્યા પછી જે અકલ્પ્ય હતું એ આપણે કચ્છની કાંધી સુધી પોગાડવાનું સકલ થયું. આવા કચ્છી માંડવો વિશ્વભરની અંદર તમે પથરાયા છો, વિશ્વભરની અંદર તમે પથરાણા તમારા ધંધા માટે. પણ મને કહેવાનો ગર્વ થાય છે કે તમે વ્યવસાય માટે વિશ્વભરના ખૂણે ખૂણે ગયા, રાજ્યના ખૂણે ખૂણે ગયા, પણ ત્યાં જઈને જ્યાં તમે ગયા ત્યાં તમે કચ્છને ઊભું કરીને રાખ્યું છે. જ્યાં ગયા ત્યાં કચ્છ છે. આખા એ વિશ્વની અંદર આપણી સંસ્કૃતિને તમે ઊભી કરવા માટેનો પુરુષાર્થ કરી રહ્યા છો. એવો કચ્છી માળું સમાજ અહીંયા આવી સારી રીતે એકત્રિત થયો છે. ભવિષ્યની અંદર પણ યુવા પેઢી અને મહિલા પાંખ એ પોતાની આગવી પ્રતિભાથી મૂળ સમાજની આપણી જે ધારા છે એ ધારા નવી પેઢીમાં આવે, ગુજરાતી ભાષા નવી પેઢીમાં આવે, ગુજરાતી આપણા સંસ્કારો જે છે એ નવી પેઢીમાં આવે. મહેનત, ધીરજ અને પ્રમાણિકતા એ મૂળ આપણી પેઢીના વારસાઈ ગુણો છે, એ નવી પેઢીમાં આવે. એની સાથે સાથે મોજથી પ્રગતિ કરો, ખૂબ કમાઓ, પણ ખૂબ સમાજને આપો પણ છો. અહીંયાથી કહેવાયું કે વતન પ્રેમ, મારે ગર્વ સાથે કહેવું જોઈએ કે ગમે ત્યાં વસતા હશો તમે, ગમે એટલા વર્ષોથી વસતા હશો, પણ અહાડી બીજ આવે તેથી તમારા મનમાં કચ્છ અવશ્ય ખુલે છે, અવશ્ય ખુલે છે. અને એવા સુંદર મજાના આ સમારંભમાં સમાજના એક કાર્યકર્તા તરીકે આપ સૌએ મને હેતપૂર્વક યાદ કર્યો, મારું બહુમાન કર્યું, આપની સાથે 2 વાત મને કરવા માટેની મોજ આપી, એ માટે આપ સૌનો અંતઃકરણપૂર્વક આભાર. ભારત માતા કી